દોઢેક દિવસે એવો અનુભવ થયો કે આમ થોડું ખાલી થયું. અહીંયા પહેલા દિવસે જ મને સીધું ક્લિક થયું. મેં નિકિતાબેનને પૂછ્યું આનું રીઝન શું, તો એને કીધું કે વર્ષમાં 2 થી 3 એડવાન્સ કોર્સ કરવા જોઈએ. આ બીજો છે. હવે એવી ઈચ્છા છે કે અહીંથી સંકલ્પ લઈને જાઓ. વર્ષમાં એકનો તો સંકલ્પ છે, હવે 2 કરું એવી ઈચ્છા છે. એ નિકિતાબેનનો જ. અને એક જ શબ્દમાં આ કોર્સ કહું તો ચકાસ. અને નિકિતાબેન છે ને એકલા જ કરે છે. હેપીનેસ કોર્સ બી, અધરવાઇઝ ઓલો શું કહેવાય ડીપ સ્લીપ ને જે પોતે એકલા જ બધું મેનેજમેન્ટ પોતે કરે છે. કોઈ વોલેન્ટિયરની આશા નથી રાખતા. એમને ઘૂંટણનો દુખાવો છે, બીજે તમે કોર્સ કરવા જાઓ ને તો પેલા વોલેન્ટિયર્સ આવે બેન ખુદ તમારી પહેલા હાજર હોય છે. તમે માર્કિંગ કરજો. 6:30 નો ટાઈમ હોય તો એ 6:30 પાસે બેસી ગયા હોય બધી તૈયારી કરીને. આ એક બ્લેસિંગ જ છે. અને રમણી હોળી સ્પેશિયલ એડવાન્સ કોર્સ કર્યો, બહુ જ મજા આવી અમને. સ્પેશિયલી આ જે પ્લેસ છે, જેના વાઇબ્સ છે, અને પાછું નિકિતાબેન સાથેનો જે એડવાન્સ કોર્સનો એક્સપિરિયન્સ છે એ તો જોરદાર જ છે. ખૂબ જ મજા કરી. એમ કહી શકીએ કે કોલેજનો જે કોર્સ છે એમાં કોઈ બાલ મંદિરના ટીચર હોય તો કેટલી મજા આવે કે આમ પકડીને શીખવાડે. એ એક્સપિરિયન્સ સેમ થયો. બીજું કે નિકિતાબેનમાં હંમેશા માતૃત્વ જ આપણને છલકતું દેખાશે. તો એ માતૃત્વની અનુભૂતિ આપણને પળપળ કરાવે છે. અને બીજું મારી ખાસ અનુભૂતિ કહું તો હું છેલ્લા લગભગ 15 વર્ષથી મેડિટેશન કરું છું. અને મને જે જાણે છે એ કહે છે કે આ ચક્ર ઉપર આ કલર દેખાવો જ જોઈએ એમ. એ કલરની ઉપરાંત મને જે કલરની જરૂર હતી એ કલરની મને અનુભૂતિ અહીંયા થઈ છે. તો થેન્ક્સ ટુ નિકિતાબેન. અને હવે જ્યારે બધી પ્રકારની સમૃદ્ધિ હોવા છતાં જે ખાલી થવા માટેની જે એક જેને કહેવાય કે સુખ બીજે ક્યાંય પણ નથી, એ મારા આ એજમાં ફર્સ્ટ ટાઈમ અનુભૂતિ કરી છે. 8મો એડવાન્સ છે, પણ આ વખતે કંઈક મને કંઈક અલગ જ મહેસૂસ થયું છે, જે હું વર્ણવી પણ નથી શકતો. બહુ મજા આવી અને એટલો બધો ખાલી થઈ ગયો છું કે એની કોઈ સીમા નહીં. એમ અંદરથી એવું ફીલ થાય છે કે ગુરુજીના બ્લેસ કેમ હજી મારી માથે હોય. કારણ કે આવું કુદરતી રમણીય વાતાવરણ આમની અંદર, જો કે ગિરનારની તળેટીની અંદર પણ મેં કોર્સ કરેલો છે, પણ અહીંયા જે અનુભૂતિ થઈ ને કાકાએ કીધું એમ, અહીં તો કંઈક અલગ જ છે એમ. અને અહીંયા જે 3 દિવસ છે રહેવાની પણ બહુ મજા આવી. બહુ જ મજા આવી છે. આવા મેં તો ઘણા કોર્સ કર્યા છે. જૂનાગઢ તળેટીમાં કર્યો છે, વાસદ આશ્રમમાં કર્યો છે, બેંગ્લોર આશ્રમમાં કર્યો છે. પણ અહીંની અનુભૂતિ એથી વિશેષ લાગી, કારણ કે કુદરતનું વાતાવરણ ખૂબ જ સારું, ચારે દિશાઓનું છે. અને રાતનો અને સવારનો, વહેલી સવારનો નજારો કંઈક ઓર છે. એટલે બહુ મજા આવી. સાથે સાથે